હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો, આજે આપણે કરવાના છે રાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જેટલી પણ એમએસએમઈ વિકાસ સહાયક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની જે સંસ્થાઓ છે, બરાબર છે, એમાં જે સંસ્થાઓ ટ્રેનિંગ છે કે ખરીદી છે, ટેસ્ટિંગ છે, બરાબર છે, એમાં કઈ કઈ સહાયરૂપ છે એ આપણે જોયું. આજે આપણે જોવાના છે કે નાણાકીય સંસ્થાઓ કઈ કઈ છે, એટલે કે બેંક રિલેટેડ. બરાબર. તો એમાં જે છે આઈડીબીઆઈ એ સૌથી મોટી અને મહત્ત્વની બેંક છે. બરાબર, કેમ કે એ ભારત સરકારની છે. આઈડીબીઆઈનું ફૂલ ફોર્મ છે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં એનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ. બરાબર. તો એ રિઝર્વ બેંક જેમ દેશભરની વાણિજ્ય બેંકોની પ્રવૃત્તિઓનું નિયમન કરે છે, તે જ રીતે ભારતીય ઉદ્યોગ વિકાસ બેંક જે રાષ્ટ્રીય કક્ષાની સર્વોત્તમ નાણાકીય સંસ્થા છે, મેં તમને કીધું ને સૌથી મોટામાં મોટી બેંક છે. ઓકે. તો જેવી રીતે રિઝર્વ બેંક જે છે એ આખા દેશનું જે અકાઉન્ટિંગ સેક્શન છે કે વાણિજ્ય છે, ફાઇનાન્સ છે, બરાબર છે, તો એ જે બેંક છે એનો વ્યવહાર સંભાળે છે. બરાબર, કે એની પ્રવૃત્તિઓનું નિયમન કરે છે. એવી જ રીતે જે ઔદ્યોગિક વિકાસ બેંક છે, બરાબર છે, એનું રાષ્ટ્રીય કક્ષાનું જે નાણાકીય સંસ્થા છે એ કોણ છે? આઈડીબીઆઈ. બરાબર. તો એ આખા દેશની જેટલી પણ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની જેટલી પણ નાણાકીય સંસ્થાઓ છે, બરાબર, ખાસ કરીને ઔદ્યોગિકની અંદર, ઔદ્યોગિક સંસ્થાની અંદર કે ઔદ્યોગિકની અંદર જેટલી પણ નાણાકીય સંસ્થાઓ છે, રાષ્ટ્રીય કક્ષાની હોય કે રાજ્ય કક્ષાની હોય, બરાબર છે, તો એ બધી નાણાકીય સંસ્થાઓનું જે પ્રવૃત્તિ છે, બરાબર છે, એનું નિયમન કોણ કરે છે? આઈડીબીઆઈ. હવે જે લઘુ ઉદ્યોગો છે, બરાબર, એ લોકો બધા પોતાનું જે ખાતું છે ક્યાં ખોલાવતા હોય, આવી રીતે જે ઇન્ડસ્ટ્રીયલ બેંક હોય ત્યાં. તો લઘુ ઉદ્યોગોને ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક પરોક્ષ રીતે સહાય કરે છે. તો આ જે ઔદ્યોગિક વિકાસ બેંક છે એ લઘુ ઉદ્યોગ બેંક છે, એને પરોક્ષ રીતે એ સહાય કરે છે. બરાબર. તો આ રીતે જે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની નાણાકીય સંસ્થાઓ તથા બેંકો લઘુ ઉદ્યોગોને જે નાણાકીય સહાય પૂરી પાડે છે, તેની સામે આ સંસ્થાઓ આઈડીબીઆઈ પાસેથી પુનઃ ધિરાણ મેળવીને પોતાના નાણાકીય સાધનોને પુનઃ પૂર્તિ કરે છે. હવે તમને બધાને આરબીઆઈ ખબર છે, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાં આપણે ડાયરેક્ટ ખાતું નહીં ખોલાવી શકીએ, બરાબર. એ લોકો આપણને લોન નથી આપતા. આપણે શું કરીએ છીએ, કોઈ પણ એક જે આપણી લોકલ બેંક છે, માની લો કે બેંક ઓફ બરોડા છે, એસબીઆઈ છે, એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, પછી સુટેક્સ બેંક છે, પછી એવી રીતે બહુ બધી કોઓપરેટિવ બેંક છે, બરાબર. આપણે શું કરીએ છીએ, આ બધી બેંકમાં ખાતું ખોલાવીએ છીએ, ત્યાંથી લોન લઈએ છીએ. હવે જ્યારે એ લોકો પાસે બી એટલું બધું ફાઇનાન્સ નથી કે એ લોકો બધાને લોન આપી શકે, બરાબર. આપણા જેવા તો લોન લેવાવાળા કેટલા બધા કસ્ટમર હોય. તો એ લોકો શું કરે છે કે જે આરબીઆઈ છે ને, આરબીઆઈની પાસેથી નાણાં ઉછીના લઈને આપણને લોન આપે છે, બરાબર છે. તો જે આઈડીબીઆઈ છે એ પણ આપણને પરોક્ષ રીતે સહાય કરે છે. જેટલી બી ઔદ્યોગિક નાણાકીય સંસ્થા છે, બરાબર, એટલે કે ઔદ્યોગિકની જે બેંક છે કે પછી એને રિલેટેડ જે પણ બેંક કામ કરતી હોય, બરાબર છે, ત્યાં આપણું કરંટ અકાઉન્ટ ખોલાવવાનું હોય, બરાબર. જે ઉદ્યોગો હોય ને એનું આપણે કરંટ અકાઉન્ટ ખોલાવી શકીએ. આપણે જે કસ્ટમર, એઝ અ કસ્ટમર, લોકલ કસ્ટમર, આપણે જે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ, માની લો કે તમારી સ્કોલરશિપ આવે છે, કે આપણા પપ્પા જે છે એનું ખાતું ચાલે છે, કે આપણું સેલેરાઇઝ ખાતું ચાલે છે, બરાબર. એ બધા ખાતા કેવા કહેવાય? સેવિંગ્સ અકાઉન્ટ કહેવાય. એ આપણા સેવિંગ્સ અકાઉન્ટમાં આવે. ને જે કરંટ અકાઉન્ટ જે છે એ કોનું હોય? આ જે બેંક જે ધંધાકીય બાબતો છે ને એના માટે કરંટ અકાઉન્ટ ખોલાવવાનું હોય, બરાબર. એ લોકોનું કરંટ અકાઉન્ટ કહેવાય. તો એવી રીતે આપણે કરંટ અકાઉન્ટ ત્યાં ખોલાવી શકીએ છીએ, અને જે પણ આપણે લોન જોઈતી હોય કે નાણાકીય સહાય જોઈતી હોય એ આપણે ત્યાંથી મેળવી શકીએ છીએ, બરાબર. તો આ જે સંસ્થાઓ છે આપણને પૈસા પૂરા પાડે છે, અને જ્યારે એ લોકો પાસે પૈસા ખૂટી જાય ત્યારે એ લોકો કોની પાસે માગે છે? પૂછીના આઈડીબીઆઈ પાસેથી, બરાબર.
તો એ લોકો પાસેથી પુનઃ ધિરાણ કરે છે અને જે નાણાકીય સાધનો છે એ આપણને પૂરા પાડે છે. તો આ જે પુનઃ ધિરાણ એટલે કે ધિરાણ કરેલી રકમ આઈડીબીઆઈ પાસેથી મેળવી તેઓ પોતાના નાણાકીય સાધનોની પૂર્તિ કરે છે. બરાબર છે. જેવી રીતે મેં તમને આરબીઆઈનું જે એક્ઝામ્પલ આપ્યું એવી રીતે જે આઈડીબીઆઈ છે એ લોકો શું કરે છે કે બીજી બધી જે નાની નાની આવી બેંક છે, ઔદ્યોગિક સંસ્થાઓ છે એ લોકો સહાય કરે છે, પૈસા પૂરા પાડે છે. બરાબર. અને આપણે ત્યાંથી શું કરી શકીએ છીએ? લોન મેળવી શકીએ છીએ કે કોઈ પણ જાતની નાણાકીય સહાય આપણે આમ કરીને મેળવી શકીએ છીએ. બરાબર છે. તો જેને નાણાકીય સંસ્થાઓને બેંક મારફત લઘુ ઉદ્યોગો તરફ વાળવામાં આવે છે. તો અહીંયા જે આઈડીબીઆઈ જે છે નાણાકીય સહાય જે બીજી સંસ્થાઓને પૂરી પાડે છે, નાણાકીય સંસ્થાને, બરાબર છે, ત્યાંથી એ ક્યાં જાય? લઘુ ઉદ્યોગોમાં. તો 25 ઓક્ટોબર 1989થી લઘુ ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે આઈડીબીઆઈની જેમ રાષ્ટ્રીય કક્ષાએ સિડબી SIDBI નામની સર્વોચ્ચ બેંકની સ્થાપના કરવામાં આવી છે, જેની વિગતો નીચે પ્રમાણે છે. તો જેવી રીતે આઈડીબીઆઈ છે એવી રીતે 25 ઓક્ટોબર 1989ની અંદર SIDBI બરાબર છે એ બેંકની સ્થાપના કરવામાં આવી. હવે એની વિગતો આપણે જોઈશું. બરાબર. તો એની વિગતમાં પહેલું છે કે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક, બરાબર, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સિડબી, બરાબર, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. હવે આ જે બેંક છે એ ભારતમાં લઘુ ઉદ્યોગના વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં લઈને લઘુ ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવાનું કામ કરે છે. બરાબર. તો એ ઉદ્દેશ્યથી જે આઈડીબીઆઈની જેમ 25 ઓક્ટોબર 1989માં રાષ્ટ્રીય કક્ષાએ આ જે સિડબી છે એની રચના કરવામાં આવી. બરાબર. તો આપણે ત્યાં લઘુ ઉદ્યોગો બહુ બધા છે. એ લઘુ ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે જેવી રીતે આઈડીબીઆઈ છે એવી રીતે આ જે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક છે, બરાબર, એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું. બરાબર. એની સ્થાપના કરવામાં આવી. પછી સિડબી છે એ લઘુ ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડનારી બીજી એક મહત્વની સંસ્થા બની ગઈ છે. બરાબર. જે આઈડીબીઆઈના ધોરણે કામ કરે છે એ સેમ જેવી રીતે આઈડીબીઆઈ કામ કરે છે ને એવી જ રીતે કામ કરે છે. બરાબર. તો જે આઈડીબીઆઈ છે એના દ્વારા શરૂના ₹250 કરોડની શેર મૂડીથી સ્થપાયેલ આ સંસ્થાની શેર મૂડી વધારીને 1000 કરોડ સુધીની કરવાનું આયોજન છે. બરાબર. હવે આ જે બેંક છે SIDBI, બરાબર છે, તો એનું શરૂઆતનું કેવું હતું કે 250 કરોડની શેર મૂડી જે છે એ લોકોને આપવામાં આવેલી કે ત્યાં સુધીની લોકો લોન પ્રોવાઈડ કરી શકે. બરાબર છે. 250 કરોડ રૂપિયા જ્યાં સુધી લોકો પાસે છે ને એમાંથી જેટલી લોન પૂરી પડાતી હોય એટલી કરી શકે. હવે એની શેર મૂડી વધારીને કેટલી કરવાના છે? 1000. બરાબર. તો SIDBIની સ્થાપના થવાને કારણે જે લઘુ ઉદ્યોગ છે એનું વિકાસ ભંડોળ 1986માં સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ફંડ 1986 અને રાષ્ટ્રીય ઇક્વિટી ભંડોળ 1987 નેશનલ ઇક્વિટી ફંડ, બરાબર છે, નું અસ્તિત્વ સિડબીમાં વિલીન કરવાની યોજના છે. બરાબર છે. તો હવે બધું જ સિડબીની અંદર સમાવી દેવામાં આવશે. એના પછી આપણે આગળ જોઈએ કે રાજ્ય કક્ષાની જે નાણાકીય સંસ્થાઓ છે પેલી છે ને રાષ્ટ્રીય કક્ષાની છે. તો રાષ્ટ્રીય કક્ષાની બે યાદ રાખજો, આઈડીબીઆઈ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સિડબી. બરાબર છે. હવે આપણે જોઈશું રાજ્ય કક્ષાની નાણાકીય સંસ્થાઓ, સ્ટેટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ. તો MSME ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડતી રાજ્ય કક્ષાની સંસ્થાઓ કઈ કઈ છે? તો એમાં આપણે જોઈએ GSFC, ગુજરાત રાજ્ય નાણાં નિગમ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રોકાણ નિગમ GIIC. એના પછી છે લઘુ ઉદ્યોગ, ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ, ગુજરાત સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન,
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC, બરાબર છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, વાણિજ્ય બેંકોની અંદર છે ને જે પંજાબ નેશનલ બેંક છે, BOB છે, SBI છે, પછી ICI છે, બરાબર છે. એ બધી જ બેંક અહીંયા આવી જાય. વાણિજ્ય બેંકોની અંદર બધી જ બેંક આવે, બરાબર. હવે ગુજરાત રાજ્યના નાણાં નિગમ સંસ્થાઓ કઈ છે, બરાબર. તો એમાં પહેલું છે ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, GSFC. ઓકે, એના વિશે આપણે માહિતી લઈએ. તો ગુજરાત સરકાર દ્વારા 1951માં વિશિષ્ટ ધારા હેઠળ આ નિગમની રચના કરવામાં આવી છે. આ નિગમની હેડ ઓફિસ અમદાવાદમાં આવેલી છે, તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગરમાં તેની પ્રાદેશિક કચેરીઓ આવેલી છે. આ સહાય મેળવવા માટે નિયત અરજીપત્રકમાં સંબંધિત ઓફિસને અરજી કરવી પડે છે, બરાબર. હવે ત્યાં તમારે ખાતું ખોલાવવું હોય તો ત્યારે તમારે શું કરવાનું છે? અરજી કરવાની હોય, બરાબર. હવે આપણે એનું કાર્યક્ષેત્ર જોઈશું. એના કાર્યક્ષેત્રમાં છે કે ગુજરાત રાજ્યમાં અને કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલીમાં સ્થપાયેલ ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તો જે જગ્યા પર ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી સ્થપાયેલી છે કે જે દાદરા નગર હવેલીમાં, સેલવાસની અંદર જે ઉદ્યોગો સ્થપાયેલા છે, બરાબર છે, એને નાણાકીય સહાય પૂરી પાડે છે. જો કોઈ ધંધાકીય એકમની નોંધણી ગુજરાત બહાર થઈ હોય પરંતુ તેનું કારખાનું ગુજરાત રાજ્યમાં આવેલું હોય તો તેને પણ એ નાણાકીય મદદ કરે છે, બરાબર છે. હવે કોઈની નોંધણી માની લો કે મહારાષ્ટ્રમાં થયેલી છે પણ એ લોકોનું કારખાનું ક્યાં આવેલું છે? ગુજરાતની અંદર. તો એ લોકોને પણ એ નાણાકીય સહાય કરે છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે કયા સ્વરૂપમાં સ્થપાયેલ એકમને સહાય મળે છે. તો એક તો એકાકી સ્વરૂપનું જે વેપારી સ્વરૂપ છે એ, પછી ભાગીદારી પેઢી, સહકારી મંડળી, ખાનગી લિમિટેડ કંપની અને જાહેર લિમિટેડ કંપની, એ લોકોને આ પ્રકારની સહાય અહીંયાથી આપવામાં આવે છે, બરાબર, GSFC તરફથી. હવે અહીંયા કેવા પ્રકારની પ્રવૃત્તિની સહાય મળે છે એ આપણે જોઈએ. તો એમાં પહેલું છે માલનું ઉત્પાદન, પ્રક્રિયા કે સંગ્રહની પ્રવૃત્તિ. જે પણ રો મટીરિયલ છે કે પછી જે પ્રોડક્ટ બની ગઈ છે તો એનું ઉત્પાદન કરવું, પછી એની પ્રક્રિયા જે છે એ, ઓકે, કે પછી એની સંગ્રહ કરવાની જેટલી બી પ્રવૃત્તિ છે એને રિલેટેડ. ઓકે, માની લો કે પ્રોડક્શન માટે મશીનરીની જરૂર છે તો લીઝ પર જે મળે છે એવી રીતે ભાડાથી મળે છે એ, હાયર પરચેસ પરથી મળે છે એ, બરાબર. એવી રીતે અલગ અલગ રીતનું અહીંયા એ લોકો મદદ કરે છે. પછી એની જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયામાં એ લોકો મદદરૂપ થાય છે, બરાબર છે. પછી આપણે એનો સંગ્રહ કરવાનો છે તો એના માટે શું જોઈએ? બધા શોપ જોઈએ, બરાબર છે. એના માટે મોટું ગોડાઉન જોઈએ. તો એ પ્રકારની એને પ્રિઝર્વ કેવી રીતે કરાય, બરાબર છે, એ પ્રકારની અહીંયા પ્રવૃત્તિ જે છે એમાં સહાયરૂપ થાય છે. પછી જે ખાણ ઉદ્યોગ છે એમાં એ લોકો સહાયરૂપ બને છે. વીજળી અથવા અન્ય સ્વરૂપના શક્તિના સ્ત્રોતોનું સર્જન અને વિતરણ કરવા માટે, તમને બધાને ખબર હશે કે જે પેલું સોલાર પેનલ છે ને એ આપણે ખરીદીએ તો એના પર આપણને સબસિડી મળે છે અને જે એનો બિઝનેસ સ્ટાર્ટ કરે ને એ લોકોને બી સબસિડી મળે છે, બરાબર. તો એ પ્રકારનું જે લોકો એન્ટરપ્રિનરશિપ ચાલુ કરવા માંગતા હોય તો એ લોકોને આ પ્રકારની જે સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. પછી નજીકના વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે દરેક પ્રકારના યંત્રો, વાહનો, મોટરબોટ, ટ્રેક્ટર, ટ્રેલર વગેરેનું રિપેરિંગ અને સર્વિસિંગમાં એ લોકો હેલ્પફુલ બને છે. યંત્રો અથવા પાવરથી થતું રિપેરિંગ કામ, એસેમ્બલિંગ કાર્ય અને પેકેજિંગનું જે કાર્ય છે, બરાબર, એની અંદર હેલ્પ કરે છે. પછી હોટલ ઉદ્યોગ છે એમાં સહાયરૂપ બને છે. એના પછી છે માલ સામગ્રીની હેરફેરના હેતુ માટે વાહનોની ખરીદી, ઓકે. ફિશિંગ ઉદ્યોગ અને ફિશિંગની સાવચેતી માટે સવલતો. ફિશિંગની જે ઉદ્યોગ છે, બરાબર, જ્યાં પોર્ટ હશે ત્યાં આ વસ્તુ વધારે જોવા મળે. તો આપણા ગુજરાતમાં પોર્ટ બહુ મોટો છે તો ત્યાં આ ઉદ્યોગ આપણે સ્થાપી શકીએ અને એની અંદર પણ આપણને સહાય મળે છે, બરાબર છે. કેટલી નાણાકીય સહાય મળે છે? તો સહકારી મંડળી અને લિમિટેડ કંપનીને વધુમાં વધુ 60 લાખની મળે છે અને એકાકી વેપારી કે ભાગીદારી પેઢી હોય એ લોકોને 30 લાખ સુધીનું મળે છે, બરાબર છે. કયા સ્વરૂપની સહાય મળે છે? તો નવા એકમની સ્થાપના માટે, કે અસ્તિત્વવાળા એકમના નવીનીકરણ માટે, કે પછી જે અસ્તિત્વવાળા એકમના વિસ્તરણ માટે અને અસ્તિત્વવાળા એકમના વૈવિધ્યકરણ માટે,
બરાબર છે. એના માટે આપણને અહીંયા નાણાકીય સહાય મળે છે. એટલે એમને એમ નહીં મળે, નુકસાન થાય તો નહીં મળે, ઇન્વેસ્ટ કરવું હોય તો નહીં મળે, નવું ખોલવું હોય તો મળે. બરાબર, એની અંદર મોડર્નાઇઝેશન લાવવું હોય તો મળે, એનું એક્સપાન્શન કરવું હોય, ડાયવર્સિફિકેશન કરવું હોય તો જ મળે. બરાબર છે. હવે અહીંયા મહત્ત્વની શરતો કઈ કઈ છે? તો વ્યાજનો દર કેટલો હશે? તો ઉદ્યોગોને રાહત વ્યાજ દરે ધિરાણ કરાય છે. તો નિશ્ચિત વ્યાજ દર કરતાં જે એમએસએમઈ ઉદ્યોગો છે, બરાબર છે, એને 6 થી 7% જેટલા રાહત વ્યાજ દરે મુદ્દતી લોન પૂરી પાડવામાં આવે છે. એટલે જે પણ લોન પ્રોવાઈડ કરવામાં આવે છે એને 6 થી 7% અહીંયા વ્યાજ દર ચૂકવવાનો હોય છે. બરાબર છે. પછી જે માર્જિન નાણાં છે, તો સ્થિર મિલકતો માટે લોનની સવલત મેળવવા ઈચ્છતા અરજદારે સૌપ્રથમ પોતાની સાધનોમાંથી માર્જિન નાણાં ફાળવવા પડે છે. બરાબર. હવે માની લો અહીં એક્ઝામ્પલ છે, ચાલો રીતે સમજાવો. જેમ કે કોઈ યંત્ર 100નું હોય અને માર્જિન નાણાં 25% હોય, ત્યારે યંત્રની ખરીદી સમયે અરજદારે ₹25ની જોગવાઈ કર્યા પછી જ નિગમ બાકીના ₹75ની લોન છૂટી કરે છે. બરાબર. એટલે મશીન જેટલાનું હશે ને એમાંથી માર્જિન નાણાં એટલે આપણે કેટલા પે કરવાના છે એના સિવાય આપણને લોન મળે છે. બરાબર. આપણે ગાડીની લોન લઈએ, માની લો હવે ગાડી 60,000ની છે ને, તો આપણને 49,000નો શું મળે? લોન આપણને મળી શકે છે. બરાબર છે. તો આપણે બાકીના જે 10,000 છે એ આપણે પે કરવાનો હોય, 10 કે 11,000. બરાબર. તો એવી રીતે અહીંયા જે પણ યંત્ર છે એ યંત્રની અંદર એ ₹100 છે, તો 25% ભાગ આપણે જે આપીએ છીએ ને માર્જિન નાણાં કહેવાય. બરાબર છે ને. બાકીના 75 એ માર્જિન નાણાં આપણી પાસે હોય ને, બરાબર છે, તો જ આપણે જે ₹75 છે એની લોન એ લોકો આપણને આપે. તો આમ જે માર્જિન કક્ષા છે અહીંયા બહુ નીચી રાખવામાં આવી છે. લોન પરતનો મુક્તિગાળો. હવે નિગમ દ્વારા 8 થી 12 વર્ષના સમયગાળા માટે લોન પૂરી પાડવામાં આવે છે, જે હપ્તાના સ્વરૂપે પરત થાય છે. બરાબર. હપ્તો ચૂકવીને આપણે કરવાનું હોય. તો શરૂઆતનો લોન પરતનો મુક્તિગાળો સામાન્ય રીતે 1 થી 1.5 વર્ષ રાખવામાં આવે છે. 1 થી 1.5 વર્ષ માટે એ લોકો જો હપ્તો નહીં ચૂકવે, બરાબર છે, તો ચાલે, એ પછી આપણે ચૂકવવો પડે. બરાબર છે. તો આ સમય દરમિયાન લોન પરતના હપ્તા શરૂ થતા નથી. એમએસએમઈ ઉદ્યોગ કરવા માટે લોન પરતનો મુક્તિગાળો લાંબો રાખવામાં આવે છે. એ લોકોનો જે મુક્તિગાળો છે 8 થી 12 વર્ષ સુધીનો હોય છે, અને શરૂઆતના 1 થી 1.5 વર્ષ અહીંયા આપણે હપ્તો આપવાનો રહેતો નથી. બરાબર ને. એના પર કોઈ ઇન્ટરેસ્ટ પણ નહીં લેવામાં આવે. હવે અહીંયા બીજું છે કે જે લોનના નાણાં ચૂકવણી છે તો લોનના નાણાં પૂરા પાડવાના 2 તબક્કા છે. એક તો મંજૂરી એટલે કે સેન્કશન કરાવીએ એ, અને બીજું છે ચૂકવણી. બરાબર છે. તો નિગમની યોગ્ય સત્તા દ્વારા લોન અરજી મંજૂર થતાં અરજદારને તે અંગેની જાણ કરવામાં આવે છે. તો જ્યારે પણ આપણે લોન માટે અપ્લાય કરીએ છીએ ત્યારે એ લોકોને લોનની મંજૂરી મળી ગઈ છે, બરાબર છે, તો અરજદારને એની જાણ કરવામાં આવે છે. તો અરજદારે લોનની શરતો માન્ય કરતો સ્વીકારપત્ર મોકલવો પડે છે. આવો સ્વીકારપત્ર મળતા નિગમ દ્વારા ધિરાણની કાયદાકીય વિધિ અહીંયા પતાવવામાં આવે છે. જો લોનની રકમ ₹5 લાખ સુધીની હોય તો જે તે વિસ્તારના પ્રાદેશિક મેનેજર અને ₹5 લાખની વધુ રકમ માટે મુખ્ય ઓફિસના ડિસ્ટ્રીબ્યુટર મેનેજર લોનની રકમની ચૂકવણીની વિધિ પતાવે છે. બરાબર છે. તો સામાન્ય રીતે સ્થિર મિલકતો જેમ જેમ પ્રાપ્ત કરવામાં આવે છે તેમ તેમ ક્રમે ક્રમે રકમની ચૂકવણી કરવામાં આવે છે. બરાબર. તો આ રીતે જે આપણે લોન લીધેલી છે એની ચૂકવણી આ રીતે થાય છે. બરાબર. આપણે લોન મંજૂર થાય એટલે ત્યાં જે લીગલ ડોક્યુમેન્ટ્સ છે એ બધા તૈયાર થાય, પણ એ પહેલાં આપણે એની જેટલી બી શરતો છે એનું સ્વીકારપત્ર આવે એ લોકો ત્યાંથી જ બનાવી આપે. એના પર આપણે સિગ્નેચર કરવાની હોય વાંચીને. બરાબર. અને પછી લીગલ ડોક્યુમેન્ટેશન થાય. 5,000 સુધીની જો હોય તો બેંકના જે મેનેજર છે, બરાબર છે, એની વિધિ પતાવે, ને 5 લાખથી વધારે હોય તો ડિસ્ટ્રીબ્યુટર મેનેજર હોય છે એરિયાના, બરાબર છે, એના દ્વારા એની બધી વિધિ કરવામાં અહીંયા આવે છે. બરાબર. તો આમ અહીંયા નાણાકીય સહાય જે છે એ આ રીતે મળે છે. હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું કે ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રોકાણ નિગમ જે છે, બરાબર છે, એનું શું મહત્ત્વ છે, એનું શું કામ છે એ આપણે જોઈશું. બરાબર.